મેં એવું સાંભળ્યું છે કે ગણેશના પ્રકાર છે, તો એ વાત સાચી છે? હાજી કૌશિકભાઈ, ગણેશજીના પ્રકાર છે. શાસ્ત્રોમાં બતાવેલું છે કે ગણેશના 3 પ્રકારો છે. આમ તો 4 પ્રકાર છે, પણ 3 પ્રકારની હું વ્યાખ્યા કરું તો ગણેશની એક જમણી સૂંઢ છે, એક ડાબી સૂંઢ છે. હવે ડાબી સૂંઢ અને જમણી સૂંઢની વ્યાખ્યા જોઈએ તો જે જમણી સૂંઢના ગણેશજી છે એ આપણા નિજ મંદિરમાં નિજ ઘરે નિત્ય પૂજા પાઠમાં રાખવાના હોય છે. અને ડાબી સૂંઢના જે ગણેશ છે એ આપણા ધંધા વ્યવસાય રોજગારમાં સ્થાપિત કરવામાં આવે છે, એ આપને લાભ આપે છે. હવે ત્રીજા ગણેશ છે એ બોડિયા ગણેશ કહેવામાં આવે છે. એ શમશાનમાં વાસ કરતા હોય છે. તો આ બોડિયા ગણેશનો ઉપયોગ તાંત્રિક લોકો ઉપયોગ કરતા હોય છે. એ તંત્ર સાધના કરતા હોય, સ્મશાનની અંદર મેલી સાધનાઓ કરતા હોય છે, ત્યારે આ ગણપતિનું આવાહન કરી અને એની સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે. એ ઉપરાંત ચોથા ગણેશ છે એ શ્રી સ્વરૂપા છે, નારી સ્વરૂપા છે, લક્ષ્મી સ્વરૂપા છે. એ 10 મહાવિધિની જે પૂજા આવે છે, સાધના આવે છે, એમાં અગ્રસ્થાન ધરાવે છે. ત્યારે એ 10 મહાવિધિ સાધનામાં ગણપતિ શ્રી સ્વરૂપા બતાવેલા છે. એટલે આવી રીતના ગણપતિના પ્રકારો હોય છે. શાસ્ત્રો કહે છે, પ્રમાણ છે. ગણેશજીને વિઘ્નહર્તા શા માટે કહેવામાં આવે છે? ગણેશજીને એક તો વરદાન મળેલું છે. મેં આગળ વાત કરી પ્રમાણે કે કોઈ પણ મંગલ કાર્ય આપણે પ્રારંભ કરીએ ત્યારે આપણે બધી વ્યવસ્થા કરેલી જ હોય, પણ વિઘ્ન ન આવે એની વ્યવસ્થા આપણીથી થઈ શકે એમ નથી. બરાબર છે? એ તો કુદરતી વસ્તુ. આપણા હાથમાં નથી. હા, જે આપણા હાથમાં વસ્તુ નથી એને રોકવી હોય તો એ ગણેશજી છે. દાખલા તરીકે વિવાહ પ્રસંગ હવે તો ટૂંકમાં થઈ ગયા છે. એક દિવસમાં બધું કાર્ય સંપન્ન કરી અને સાંજ સુધીમાં તો પરણેતર પૂરું થાય છે. પહેલાં વિવાહ પ્રસંગ 3-3 દિવસ સુધી ચાલતા હતા. એટલે એને ઝાઝો સમય નથી થયો. 40-50 વર્ષ પહેલાં તમે જુઓ, આપણી પેઢીને એની પેઢી આગળ જાઓ એટલે 3 દિવસ સુધી કન્ટિન્યુઅસ વિવાહ પ્રસંગ હાલતો. તો 3 દિવસ સુધી પરિવારજનો, ગામજનો, મિત્રજનો બધા ભેગા થયા હોય તો કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન ઉત્પન્ન થાય એટલા માટે ગણપતિની આરાધના. એટલે આપણે આવા શુભ વિવાહ કરતા હોય એટલે એ વિઘ્ન ન આવે એની માટે પ્રથમ ગણપતિ દાદાને પ્રાર્થના કરતા હોય છે. અને એ ગણપતિ દાદા આપણી પ્રાર્થના સહજ રીતે સ્વીકારી અને આપણા દરેક પ્રસંગોનું મંગલ કરતા હોય છે. દાખલા તરીકે વિવાહની અંદર પ્રથમ કાર્ય ગણપતિ મંડપ આવે. મંડપ આવે, ગણપતિ દાદાનું વિધિવત પૂજા સામગ્રી આપણે એકઠી કરી અને ગણપતિ દાદાને પૂજા કરી સ્થાપન ઉપર બેસાડી ઘરમાં તો બેઠેલા જ હોય છે. પરંતુ મંગલ કાર્ય આવ્યું છે તો વિશેષ પૂજા ગણપતિ દાદાની કરી અને એને બીજું સ્થાન આપી અને ન્યાયને આપણે સ્થાપિત કરી અને આખા પરિવારને આમંત્રિત કરીને બોલાવી. કારણ કે આપણા આ કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે એટલા માટે ગણપતિ દાદાની સાધના કરતા હોય છે, પ્રાર્થના કરતા હોય છે, પૂજા કરતા હોય છે. એ મહત્વ છે. ગણેશ મહોત્સવનું જ્યારે આયોજન થતું હોય છે જી. ત્યારે ગણેશજીની સ્થાપના થતી હોય છે. બરાબર. તો લોકોએ સ્થાપના કરતા સમયે શું ધ્યાન રાખવું જોઈએ? વાહ, સરસ. હવે આપણે ગણેશ ઉત્સવમાં દાખલા તરીકે ગામમાં રહેતા હોય તો ગામની પ્રજાજનો હોય, સોસાયટીમાં રહેતા હોય તો સોસાયટીના પ્રજાજનો હોય, બધા એકત્રિત થઈ અને પહેલાં તો ગણપતિ દાદાની સ્વરૂપની પસંદગી કરતા હોય. હવે અત્યારે આધુનિક યુગ આવી ગયો એટલે પીઓપી છે, આ છે, તે છે, એવા બધાય ગણપતિના સ્વરૂપો બનાવેલા છે, પણ એ હકીકતમાં અત્યારની પ્રકૃતિને અનુરૂપ નથી. આપણા વડવાઓ આ જ ઉત્સવ કરતા હતા, પણ એ માટીના બનાવીને કરતા. એટલે શ્રેષ્ઠ માટીના ગણપતિને રંગરોગાન કલર બલર કરી અને જો એને કરવામાં આવે તો પ્રાકૃતિક રીતે એ કોઈ નુકસાનકારક ન થાય. તો આવી રીતના ગણપતિ દાદાની મૂર્તિ પસંદ કરી અને પછી આપણે સમૂહ રીતે સોસાયટીના ભક્તજનો એને આપણા આંગણા સુધી લેવા માટેના જે ઉત્સાહરૂપી ત્યાં જતા હોય છે
ત્યારે પ્રથમ ગણપતિ દાદાની પ્રાર્થના કરવામાં આવે છે મૂર્તિને, કારણ કે એ તો મૂર્તિ છે. મૂર્તિ જ રહે. જ્યાં સુધી એને મંત્રવિધિથી પ્રાણ પૂરવામાં ના આવે ત્યાં સુધી પછી સોનાની હોય, કાષ્ટની હોય, પથ્થરની હોય કે માટીની હોય, એ મૂર્તિ જ હોય. પણ ત્યાં પ્રાર્થના કરવામાં આવે ગણપતિ દાદાને, કારણ કે આ બધી ચલિત પૂજા છે, સ્થાયી પૂજા નથી. પૂજાના ઘણા પ્રકાર આવે છે. આજે ઉત્સાહ આપણે કરવામાં ગણપતિ દાદાની મૂર્તિને રાખી છે અને ચલિત પૂજા કહેવાય, ચલિત મૂર્તિ કહેવાય. ગમે ત્યારે સ્થાપિત કરો, ગમે ત્યારે સ્થાપિત કરો. એટલે ચલિત મૂર્તિને લેવા જાય ત્યારે પૂજાપાઠ સામગ્રી, અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર છે, ચોખા છે, પુષ્પમાલિકાઓ છે, લઈ અને મૂર્તિને પ્રાર્થના પૂજા કરી અને વિનંતી કરી અને આપણા નગરની અંદર, સોસાયટીની અંદર અથવા તો આપણા શોપિંગમાં જ્યાં પણ ક્યાંય સ્થાપિત કરવા હોય ત્યાં લઈ આવીએ. લાવ્યા પછી ગણપતિ દાદાનું પંડિતો દ્વારા, બ્રાહ્મણો દ્વારા, શાસ્ત્રોક મંત્રો દ્વારા એનું આવાહન કરવામાં આવે. આવાહિત દેવતાઓના મંત્રો બોલી અને એ ગણપતિ દાદાને જ્યાં પણ સ્થાપના હોય ત્યાં સ્થાપિત કરવામાં આવે. આવાહિત કર્યા પછી એની પૂજા આવે. હવે પૂજાના ઘણા પ્રકાર હોય છે. જનરલ 3 પ્રકારની પૂજા બતાવેલી છે શાસ્ત્રોમાં. પંચોપચાર પૂજા છે, ષોળોપચાર પૂજા છે અને માનસિક પૂજા છે. આપણા વ્રતને આધીન હોય, જપને આધીન હોય, નિયમને આધીન હોય અને કોઈ સામગ્રી ન હોય ત્યારે માનસિક પૂજાનો ઉપયોગ થાય. દાખલા તરીકે તમે ફ્લાઇટમાં અમેરિકા જતા હો તો એમાં તો એલાઉટ હોય નહીં. અબીલ, ગુલાલ, કંકુ, ચંદન ફંદન આ છે કાંઈ ને કાંઈ એલાઉટ હોતું નથી. તમારો નિયમ છે કે હું ગણેશજીની પૂજા કર્યા પછી જ પાણી પીવું, પછી જ હું ભોજન કરું કે પછી જ હું મારું નિત્યકર્મ કરું. ત્યારે શું કરવું? ત્યારે માનસિક પૂજા બતાવેલી છે ભગવાન. જે દ્રવ્યથી પૂજા થાય છે એ જ રીતે માનસિક પૂજા થાય. મનથી ભગવાનને બધી વિધિ કરવા એ સહજ રીતે સ્વીકારે છે. પંચોપચાર પૂજા સામાન્ય પૂજા જે આપણા નિત્ય ઘરમાં થતી જ હોય છે. પુષ્પ હોય, દીવો હોય, ફળ ફ્રૂટ હોય અને દાદાની આરતી દ્વારા નિત્ય દરેક ઘરમાં થતી જ હોય. પણ ષોળોપચાર પૂજા છે એને રાજોપચાર પૂજા કહેવામાં આવે છે. 16 પ્રકારના દ્રવ્યો દ્વારા, વિવિધ પ્રકારની પૂજાઓ દ્વારા, વેદ અને મંત્રને આધીન ગણપતિ દાદાની જે પૂજા કરવામાં આવે એ ષોળોપચાર પૂજા કહેવાય. તો આવી રીતના સોસાયટીઓની અંદર મૂર્તિને સ્થાપિત કરી દરેક સોસાયટીના ભક્તજનો યથાશક્તિ આ દાદાની જેવી એની શક્તિ હોય એ પ્રમાણેનું પૂજાનું આયોજન રાખે. મેજોરિટી બ્રાહ્મણ પંડિતને તો રાખતા જ હોય છે અને બ્રાહ્મણને પંડિત આવે એટલે એને બધી ધર્મ વિશેની તો જાણકારી હોય જ છે. એ દરેક યજમાનોને, ભક્તજનોને કેવી રીતના ગણપતિ દાદાનું આવાહન કરવું, કેમ પૂજા કરવી, કેમ નૈવેદ્ય ધરાવવું, કેવી રીતના પ્રાર્થના કરવી એની માહિતી બ્રાહ્મણો દ્વારા તો મળી જ જતી હોય છે. પણ કદાચ ક્યાંય સગવડતા ન મળી હોય, ક્યાંય બ્રાહ્મણ ન આવી શક્યા હોય અને આપણે આ કરવાનું હોય તો સહજ રીતે આપણે આપણી ભાવ પ્રમાણે પૂજા સામગ્રીને એકઠી કરી, મૂર્તિને સ્થાપિત કરી, પ્રાર્થના કરી, દીપ ધૂપ અગરબત્તી કરી અને જે કાંઈ ગણપતિ દાદાના મંત્ર આવડતા હોય બોલવા, અને અથવા તો મંત્ર ન આવડતા હોય તો દેવતાઓ તો બધાય ભાવના ભૂખ્યાઓ છે. એને તમે સાચા હૃદયથી, ભાવથી પ્રણામ કરો એટલે એ બધી તમારી પ્રાર્થનાને સહજ રીતે સ્વીકારે છે. તો આવી રીતના ગણપતિ દાદાને 10 દિવસ સુધી સ્થાપિત કરી અને 10 દિવસ સુધી દાદાને પ્રસન્ન કરવાના તમામ ભક્તજનો પ્રયત્ન કરતા હોય છે અને ગણપતિ દાદા સહજ રીતે પ્રસન્ન થતા હોય છે. એટલે સોસાયટીનું, ઘરનું, વ્યક્તિઓનું જે અનિષ્ટ હોય એ દૂર થાય અને મંગલમય વિચાર આવે, ભક્તિમય ભાવ જાગે અને આ ભાવ છે એ પરમાત્માની આગળ આપણે જોડવાના પ્રયત્ન કરે તો આપણું આ જીવન છે એ સાર્થક બને. આ એનો હેતુ છે.